જય સ્વામિનારાયણ. આપણે અત્યારે ધોલેરા ધામ ને આજુબાજુ ભાર પ્રદેશના જે પ્રસાદીના ગામો છે એનું આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે. તો એક વિશેષ પ્રસાદીનું ગામ પચ્છમ ધોલેરાથી નજીક આવેલું છે અને ધોલેરા દેશનું એક હાંડાનું ગામ કહેવાય. ખૂબ આખું ગામ સત્સંગી છે અને એવું ગામમાં આજે આપણે પ્રસાદીના જગ્યા ઉપર ઊભા છીએ. મહારાજ જ્યારે પેલા મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરીને પછી ગઢડા ગયા અને ગઢડાથી જ્યારે વડતાલ તરફ જતા હતા ત્યારે મહારાજ ધર્મકુળ સંતો હરિભક્તો સાથે પાર્ષદો સાથે અહીંયા પ્રસાદીના તળાવની જગ્યાએ ઉતારો કરેલો અને અહીંયા બધાને જમાડેલા અને બ્રાહ્મણોને દક્ષિણા પણ આપેલી અને એક બ્રાહ્મણને એક રૂપિયો આપેલો. એવું આ પ્રસાદીની જગ્યા છે. મહારાજ 18 વખતથી વધારે વખત પચ્છમ આવેલા છે અને એવું આ પ્રસાદીનું જગ્યા છે. તળાવ ઉપર મહારાજને ધર્મકુળ બધા બેઠેલા સંતો પાર્ષદો સાથે અહીંયા મહારાજ પધારેલા અને મહારાજ અહીંયા અનેક ભૂતોનો મોક્ષ કરેલો એવી આ પવિત્ર જગ્યા છે પચ્છમ ગામની. તો બધા દર્શન કરવા પધારજો. ઘણા બધા પચ્છમના હરિભક્તો દેશ વિદેશમાં બધા સત્સંગની સેવામાં અવિરત છે અને અહીંયા એવું પ્રસાદીનું આ પચ્છમનું ગામ. બીજા ઘણા લીલા મહારાજે પચ્છમમાં કરી છે પણ વિશેષ આ સ્થાનનું મહત્ત્વ છે કે મહારાજે અહીંયા આવી અને ઉતારો કરેલો અને રાત્રિ રોકાયેલા એવી પ્રસાદીની જગ્યા. છત્રી છે અને તળાવમાં બધા સંતો પાર્ષદો સાથે હરિભક્તો સાથે ભગવાન નાયેલા. તો એવી આ પ્રસાદીની જગ્યા છે. તો ખૂબ આજે આપણે દર્શન કરીને ધન્યભાગી બનીએ અને બધા પધારજો દર્શન કરજો. જય સ્વામિનારાયણ. आपको ये तीर्थ दर्शन पसंद आया हो तो लाइक और कमेंट करें और चैनल को सब्सक्राइब करें ताकि ऐसे नए नए तीर्थ दर्शन के वीडियो बनाने के लिए हमारा उत्साह बढ़े.